એક એવો નાદ છે જે સદીઓથી ગુંજી રહ્યો છે, એક એવો રહસ્યમય પુકાર જે આજે પણ ઘણા યોગીઓ અને સાધકોના મુખેથી સાંભળવા મળે છે. તો પછી આ પુકાર પાછળનું રહસ્ય છે શું? ચાલો સાથે મળીને આ પ્રાચીન નાદના ઊંડાણમાં ઉતરીએ અને એના સાચા અર્થને શોધીએ. અલખ નિરંજન. તો સવાલ એ થાય છે કે આ જે પ્રાચીન પોકાર છે, આ નિરાકાર આહ્વાન, એ છે શું? કોના માટે છે? અને આ શબ્દો પાછળ કયું ઊંડું દર્શન છુપાયેલું છે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. સારું, તો આ મંત્રને સમજવો હોય તો સૌથી પહેલાં એના મૂળ શબ્દોને પકડવા પડે. જુઓ, અલખનો સીધો સાદો મતલબ છે કે જેને જોઈ ન શકાય, જેનું કોઈ રૂપરંગ નથી, અને નિરંજન એટલે એકદમ શુદ્ધ, જેના પર કોઈ ડાઘ નથી, નિષ્કલંક. એટલે કે અલખ નિરંજન એ એક એવો પોકાર છે જે એ પરમ તત્વને કરવામાં આવે છે જે આપણી આંખો કે ઇન્દ્રિયોની પકડથી સાવ બહાર છે. અને હા, આ પોકાર કોઈ એકાદ વ્યક્તિનો નથી. એની પાછળ તો એક આખી ગુરુ પરંપરા જોડાયેલી છે, જેને આપણે ઓળખીએ છીએ નાથ યોગીઓના નામે. આ મંત્રના મૂળિયા શેખ નાથ પંથ સુધી જાય છે. હવે આ એવા યોગીઓનો રસ્તો છે જેઓ આત્મનિયંત્રણથી પોતાની જાતને જાણીને પરમ સત્ય સુધી પહોંચવાની કોશિશ કરે છે. આ મંત્રમાં છે ને બે મહાન નાથ યોગીઓનો ઉલ્લેખ વારંવાર આવે. એક તો છે ગુરુ મચ્છિન્દ્રનાથ, જેમને દાદા ગુરુ પણ કહેવાય છે, અને બીજા છે એમના શિષ્ય ગોરખનાથ. આ તો ગુરુ શિષ્યની એક એવી શક્તિશાળી પરંપરા છે જે આપણને જ્ઞાનનો પ્રવાહ બતાવે છે. તો આ તો થઈ જ્ઞાનની વાત. પણ આ મંત્રની એક બીજી ખાસિયત છે. એ ખાલી એક આધ્યાત્મિક પુકાર નથી, પણ એ આપણી આંખ સામે એક નાથ યોગી કેવા હોય, એમનું જીવન કેવું હોય, એનું એકદમ જીવંત ચિત્ર ઊભું કરી દે છે. એમના માર્ગના મુખ્ય 3 પાયા છે. પહેલું, વૈરાગ્ય, મતલબ કે દુનિયાની મોહમાયાથી સાવ અળગા રહેવું. બીજું છે ભસ્મ, શરીર પર પવિત્ર રાખ લગાવવી, જે એમના ત્યાગનું પ્રતીક છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તીવ્ર સાધના, મતલબ કે સતત આધ્યાત્મિક અભ્યાસ. ચાલો હવે એમના દેખાવની વાત કરીએ, જે પોતે જ ઘણું બધું કહી જાય છે. સૌથી પહેલાં નજર પડે એમના ભગવા વસ્ત્રો પર. ત્યાગ અને આધ્યાત્મિકતાની આનાથી મોટી નિશાની કઈ હોય? પછી જુઓ એમના કાનમાં પહેરેલા મોટા કુંડળ. આ તો નાથ પરંપરાની એક ખાસ ઓળખ છે, એમની નિશાની છે. અને હાથમાં હોય છે ત્રિશૂલ, જે સીધું ભગવાન શિવનું પ્રતીક છે. એ બતાવે છે કે યોગીનો 3 લોક પર કાબૂ છે. અને છેલ્લે ગળામાં પહેરેલી રુદ્રમાળા. એવું મનાય છે કે એ આધ્યાત્મિક રીતે રક્ષણ આપે છે અને સાધનામાં મન લગાવવામાં મદદ કરે છે. તો આ તો થઈ યોગીના સ્વરૂપની વાત. પણ આ મંત્ર ખાલી વર્ણન નથી કરતો. એ શક્તિ અને સુરક્ષા મેળવવા માટેનું એક બહુ જ પાવરફુલ આહ્વાન પણ છે. એક જ લીટીમાં આખી વાત સમજાઈ જાય છે. નવનાથ કરે મેરી રક્ષા. બસ આ એક વાક્ય જ બતાવી દે છે કે આ મંત્રમાં રક્ષણની કેટલી તાકાત છે. આ મંત્રથી કઈ કઈ શક્તિઓનું આહ્વાન થાય છે? જુઓ, એક તો સિદ્ધ નવનાથો પાસે રક્ષણ મંગાય છે. પછી ભયને દૂર કરવા માટે હનુમાનજી પાસેથી બળ, જીવનમાંથી રોગ શોક એટલે કે બીમારી અને દુઃખ દૂર થાય, અને સાથે સાથે રિદ્ધિ સિદ્ધિ એટલે કે સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ મળે, એની પણ પ્રાર્થના છે. સારું, તો આપણે યોગીના બાહ્ય સ્વરૂપની વાત કરી, એમની સાધનાની વાત કરી. હવે ચાલો એનાથી પણ ઊંડા ઉતરીએ અને નાથ પંથના મૂળ દર્શનને, એના અંતિમ લક્ષ્યને સમજીએ. આખા મંત્રનો, આખા દર્શનનો સાર જો કોઈ એક વાક્યમાં હોય તો એ આ છે: સબ મેં સમાયા એક હી પ્રકાશ. મતલબ કે એક જ જ્યોત, એક જ ચેતના બધામાં છે. અને આ મંત્ર એક બહુ મજાની વાત યાદ કરાવે છે, જે પરમ સત્યને આપણે આખી દુનિયામાં બહાર શોધતા ફરીએ છીએ ને, એ હકીકતમાં તો ક્યાંય બીજે નહીં પણ આપણી અંદર જ છે. હવે જો બધામાં એક જ પ્રકાશ હોય તો પછી આ પંક્તિનો અર્થ બરાબર સમજાય છે. ન ઊંચા કોઈ, ન કોઈ નીચા. કેવી રીતે કોઈ ઊંચું કે નીચું હોઈ શકે? આ મંત્રનો સમાજ માટે કદાચ સૌથી મોટો સંદેશ આ જ છે, સમાનતાનો. તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે જો સાચે જ બધામાં એક જ દિવ્ય પ્રકાશ છે, તો પછી આ ઊંચ અને નીચનો ભેદભાવ ખરેખર છે ક્યાં? કદાચ એ ફક્ત આપણા મનમાં જ તો નથી ને?